પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વધસ્તંભની આસપાસ જે પાત્રોનું વર્ણન બાઇબલમાં કરવામાં આવેલું છે એમાં ગઈકાલે બે ચોરો વિશેની વાત આપણે જોઈ. આજે આપણે વધસ્તંભ ઉચકનાર સિમોન કુરેનિયસ વિશેની વાત જોવાના છે. આ પણ એક પાત્ર વધસ્તંભની આસપાસ વર્ણાયેલું છે. સિમોન કુરેનિયસ એ આગળ કદાચ પ્રભુને જાણતો હશે, મળતો હશે, ખબર નહીં. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉચકીને ગુલગુથાની ટેકરી તરફ જઈ રહેલા, પુષ્કળ થકાવટ, પુષ્કળ મશ્કરી અને માનસિક ત્રાસ પામેલા પ્રભુ, શારીરિક રીતે, માનવીય સ્વભાવની રીતે થાકેલા એવા પ્રભુ વધસ્તંભ ઉચકીને જઈ રહેલા, ત્યારે કહેશે કે બળજબરીથી અથવા તો સ્વૈચ્છિક રીતે વધસ્તંભ ઉચકવાની ફરજ પડી. માથેની સુવાર્તા 27:32 વચન, માર્કની સુવાર્તા 15:21 વચન, લુકની સુવાર્તા 23:26 વચન. ઈસુનો વધસ્તંભ ઉચકવો પડ્યો. અને તો માર્કની સુવાર્તાના 15:21 વચનમાં સિમોન કુરેની કે જે અલેક્ઝાન્ડર તથા રૂફસનો પિતા હતો, તે સીમમાંથી આવતો હતો, તે તેની પાસે પસાર થયો ત્યારે કહે છે કે બળાત્કારે તેની પર વધસ્તંભ ઉચકવાનો વાર આવ્યો. એટલે કે બળજબરીપૂર્વક લોકોના ટોળાએ, ખબર નહીં શું થયું, કે સિમોન કુરેનિયસને પકડ્યો અને વધસ્તંભ ઉચકવાની ફરજ પડી. અને એણે પણ કોઈ પણ આનાકાની કર્યા વગર ઈસુનો વધસ્તંભ ઉચક્યો. ઈસુનો બોજ એણે ઉચક્યો. અને લુકની લીખેલી સુવાર્તા 23:26 વચન, સિમોન કુરેનીને પકડીને તેને ખાધે વધસ્તંભ ચડાવ્યો અને તે ઉચકીને ઈસુની પાછળ ચાલ્યો. વધસ્તંભ ઉચકીને પોતે આગળ ચાલ્યો નહીં, પણ ઈસુની પાછળ. ઈસુ આગળ ચાલ્યા અને પાછળ, હું આગળ છું, તું વધસ્તંભ ઉચકીને પાછળ આવ. અને સિમોન કુરેનિયસ વિશે એમ કહેવામાં આવે છે, વધસ્તંભ ઉચક્યા પછી એને ખબર પડી કે વધસ્તંભ શું છે. દેવના રાજ્યને માટે, પ્રભુની સેવાને માટે પોતાની જાતને સિમોન કુરેનિયસે તૈયાર કરીને, હમણાં જ આપણે વાંચ્યું માર્કની સુવાર્તા 15મા અધ્યાયમાં, જેની ઓળખ કેવી છે? અલેક્ઝાન્ડર અને રૂફસનો પિતા. શા માટે બંને બાળકોના નામ ત્યાં મૂકવામાં આવેલા છે? એટલા માટે પ્રેરિતોના કૃત્યો 11 અને 20 વચન, મંડળીની સતાવણી થઈ અને લોકો વિખેરાઈ ગયા, ત્યારે સુવાર્તા પ્રચારને માટે કેટલાક કુરેનીના લોકો પણ ગયા. એમાં સિમોન કુરેનિયસ પણ ગયો અને એણે સુવાર્તા પ્રગટ કરી. સુવાર્તા પ્રગટ કરતાં કરતાં પોતાનું કુટુંબ, બાળકને તૈયાર કર્યા. અને એમ કહેવાય છે કે શરૂઆતની મંડળીના સ્તંભ એ તો અલેક્ઝાન્ડર અને રૂફસ હતા. પોતાના પરિવાર અને બાળકોને ઈશ્વરની સેવાને માટે તૈયાર કર્યા. સિમોન કુરેનિયસ વિશે એવું કહેવામાં આવે છે કે વધસ્તંભ ઉચકવાથી એ ખાંડ પર પડેલા નિશાન કદી ભૂલ્યો નથી. બાઇબલ એમ કહે છે કે ઈસુની પાછળ ચાલ્યો, સુવાર્તા પ્રચારને માટે પોતાની જાતને તૈયાર કરી. અને એટલા માટે સિમોન કુરેનિયસ પણ વધસ્તંભની આસપાસ ગણાતું એક પાત્ર છે કે જેણે ઈશ્વરની સેવાને માટે પોતાની જાતને તૈયાર કરી. આમની પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે સિમોન કુરેનિયસના જીવનને માટે આભાર. એના જીવન પરથી મળતો ઉપદેશ કે પાઠ અમારા જીવનને માટે આશીષિત કરો. રોજ વધસ્તંભ ઉચકવા, તમારી પાછળ ચાલવા, કુટુંબને તૈયાર કરવા, સુવાર્તા પ્રચારને માટે અમારી જાતને તૈયાર કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માંગીએ છીએ. આમીન. ગોડ બ્લેસ યુ.